નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિકલ્પ વુમન્સ ગ્રુપ દ્વારા આયોજિત કળા પ્રદર્શન ડાયલોગ્સ ઓફ કલેક્ટિવ સોલિડેરિટી. આ પ્રદર્શન એનએયુ ફાઉન્ડેશન દ્વારા યજમાનિત અને સંવેદના ફાઉન્ડેશનના સહયોગથી યોજવામાં આવ્યો હતો. 23થી 31 મે 2026 દરમિયાન સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી એનએયુ ફાઉન્ડેશન ગોરવા વડોદરા ખાતે યોજાશે. આ પ્રદર્શન ચિત્રકળા અને લેખન અને પ્રદર્શન કળાના માધ્યમ દ્વારા કલાકારો અને સહયોગીઓને એકત્રિત કરવાનો પ્રયાસ છે. આ પ્રદર્શન એકતા, સ્વતંત્રતા અને સમુદાયોના વિવિધ અનુભવોની ઉજવણી કર્યું હતું. આ પ્રદર્શનનો હેતુ માત્ર કળાનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ સંવાદ શરૂ કરવાનો અને સમુદાયોની ઓળખને વધુ મજબૂત બનાવવાનો છે. વાસ્તવિક જીવનના અનુભવો પર આધારિત ચિત્રકળા, લેખન અને પ્રદર્શન કળાના માધ્યમ દ્વારા આ પ્રદર્શન સમુદાય સામનો કરવા પડતા પડકારોને સમજવા અને કળા દ્વારા એકતા નિર્માણ કરવા માટે લોકોને પ્રેરિત કરે છે. કળાકૃતિઓના પ્રદર્શન ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન અનેક રસપ્રદ કાર્યક્રમો અને પ્રદર્શન કળાઓનું આયોજન પણ કરવામાં આવનાર છે. ઉદ્ઘાટનના દિવસે અવતારી દેવી અને દીપન દ્વારા રજૂ થતી સંગીતમય યાત્રા દહેલીજથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આર્ટ એક્ઝિબિશન છે જે દરેક ફોર્મ ઓફ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સથી લઈને પરફોર્મિંગ આર્ટ્સ નું એક એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે 23થી લઈને 31 મે સુધી. અને આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે વિકલ્પ વિમેન્સ ગ્રુપ નામની સંસ્થા દ્વારા. નાવ ફાઉન્ડેશનની ગેલેરી સ્પેસ છે જે જોઈ રહ્યા છો તમે, અને એને સપોર્ટ કરી રહ્યા છે સંવેદના ફાઉન્ડેશન. આ આર્ટ એક્ઝિબિટ બેઝિકલી દરેક ક્વિયર પીપલ ફ્રોમ ધ કમ્યુનિટી અને એ લોકોના અલાઇઝ જે લોકોને સપોર્ટ કરે છે, ખાસ કરીને આજના ટાઈમમાં જ્યાં ઘણા બધા લોઝ અને પોલિસીઝ એવી બની રહી છે જે લોકોની આઈડેન્ટિટીને એ લોકોના અસ્તિત્વને ક્વેશ્ચન કરે છે, અને એ ઓપરેશન સાથે જીવવું કઈ રીતનું અંદરથી વોટ ફિલિંગ્સ અરાઇઝ એને એ લોકોએ નોટ એઝ અ પ્રોટેસ્ટ પરંતુ એઝ અ વેરી નોન વાયોલન્ટ વે એક્સપ્રેસ કર્યું છે થ્રુ આર્ટ. અને એ જ રીતના અમારા 7 આર્ટિસ્ટ અક્રોસ ધીઝ 8 ડેઝ ઘણા બધા પરફોર્મિંગ આર્ટ્સના પરફોર્મન્સીસ તમને જોવા મળશે. અને અહીંયા તમે જોશો તો આઈ વુડ રિક્વેસ્ટ યુ ગો થ્રુ ઓલ ધ પેઇન્ટિંગ્સ. જેમ આ પેઇન્ટિંગમાં તમે જોઈ રહ્યા છો કે આ એક સ્ટુડિયો બતાવ્યો છે, એક સ્ટુડિયો બતાવ્યો છે જ્યાં ભગવાન પોતે જ ડિસાઇડ કરીને મોકલતા નથી કે કયું જેન્ડર છે, એન્ડ ધીઝ આર ઓલ ધ ઓપ્શન્સ દેટ આર અવેલેબલ, અને એ વ્યક્તિને ઘડી રહ્યા છે. સો ધીસ ઇઝ ધ આર્ટ સ્ટુડિયો ઓફ ગોડ બેસિકલી, દેટ ઇઝ હાઉ ઇટ હેઝ બીન પોર્ટ્રેડ. ધોઝ આર ધ વિંગ્સ ઓફ ફ્રીડમ દેટ યુ સી, અને દેર ઇઝ અ પોર્ટ્રેટ ઓફ અ લેડી ઓન ફાયર. તેવી જ રીતના ત્યાં ઘણા બધા આર્ટ ડિસ્પ્લેઝમાં તમે સ્કલ્પચર્સ જોશો, પેઇન્ટિંગ્સ જોશો. મારું પણ એક આર્ટ એક્ઝિબિટ કર્યું છે મેં અહીંયા, એક પેઇન્ટિંગ જે એક્સટર્નલ અને ઇન્ટરનલ ગેઝ ઉપર પ્રશ્નો ઉઠાવે છે, જ્યાં આપણે હંમેશા એક કોન્સ્ટન્ટ જજમેન્ટલ અને પોલિસિંગ સોસાયટીની અંદર રહીએ છીએ, અને આપણે કોન્સ્ટન્ટ બ્લેમ્સ, આંખો આપણી તરફ જ હોય કે આપણે શું કરીએ છીએ ને શું નથી કરતા, શું સાચું છે ને શું ખોટું, એ બીજા દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. સો દેટ્સ ધ આર્ટવર્ક દેટ ઇઝ ઓલ્સો ઓન ડિસ્પ્લે, અને એવા ઘણા બધા બીજા આર્ટ્સ છે. સો ઇટ ઇઝ ઓવરઓલ અ વેરી નોન વાયોલન્ટ વે ટુ સે દેટ વી એક્ઝિસ્ટ. અમારું અસ્તિત્વ છે, અમે છીએ, અહીંયા જ છીએ, અને જીવતા જાગતા we are humans just made by the similar God who has created the so-called normal society. આપનું નામ મેડમ? મારું નામ ડૉક્ટર રોશની વકીલના છે, અને હું એક પબ્લિક હેલ્થ પ્રોફેશનલ છું, અને સાથે સાથે આઈ એમ ઓલ્સો એન આર્ટિસ્ટ.